હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસ બ્લોકની મહત્વની ટ્રીક વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામની અંદર કેટલાક ટ્રેન્ડ છે, કેટલાક ચડતા કે ઉતરતા એવા ક્રમ ખૂબ જ પૂછવામાં આવે છે એસ બ્લોકમાંથી. એ પૂછાતા ક્રમ છે એના માટે આજે આપણે ટ્રીકનો અભ્યાસ કરવા જઈએ છીએ. એસ વિભાગની અંદર સૌપ્રથમ બે ગ્રુપ સમૂહનો સમાવેશ થાય છે, ગ્રુપ 1, ગ્રુપ 2. ગ્રુપ 1 ની બાહ્યકોષ ઇલેક્ટ્રોન રચના તપાસીએ તો NS1 થશે. ગ્રુપ 2 માટે NS2. અહીં N એ પીરિયડ નંબર છે, આવર્ત નંબર, જે 1 થી 7 સુધીની કિંમત ધરાવે. ગ્રુપ 1 ના એલિમેન્ટનો અભ્યાસ કરીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. એને યાદ રાખવા માટે આપણે ટ્રીક લખી શકીએ. લી ના કી રબ સે ફરિયાદ. લીના કી રબ સે ફરિયાદ. આ ગ્રુપ 1 એના એલિમેન્ટ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ 1 માટે ફ્રાન્સિયમ એ રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય તત્વ હોવાથી અને ગ્રુપ 2 નું રેડિયમ એ પણ રેડિયો સક્રિય તત્વ હોવાથી ગુણધર્મની અંદર તેનો સમાવેશ કરવામાં આવતો નથી. ચડતા કે ઉતરતા ગુણધર્મ ગ્રુપ 1 માટે લિથિયમથી સીઝિયમ તરફ દર્શાવવામાં આવશે, જ્યારે ગ્રુપ 2 માટે બેરિયમ સુધી દર્શાવવામાં આવશે. ગ્રુપ 2 એલિમેન્ટ જોઈએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એના માટેની ટ્રીક જોઈએ. બેટા માંગે કાર સારી. બેટા માંગે કાર સારી, બાપ રડે. એના માટેની ટ્રીક થશે, જેનાથી આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. અહીં જોઈ શકાય છે 4, 12, 20, 38, 56, 88 એ તેના પરમાણુય ક્રમાંક છે. માટે ઉપરથી નીચે તરફ જતા પરમાણુમાં Z પરમાણુ ક્રમાંક વધે છે, તેનું કદ પણ વધતું જોવા મળે છે. સેમ લિથિયમ 3, સોડિયમ 11, પોટેશિયમ 19, 37, રૂબિડિયમ 55, સીઝિયમ 87, ફ્રાન્સિયમ ઉપરથી નીચે તરફ જતા તેમાં પણ પરમાણુ ક્રમાંક વધે છે, માટે કદમાં પણ વધારો થતો જોવા મળે છે. જોઈએ કેટલાક ચડતા ઉતરતા ક્રમ. ફર્સ્ટ, જો હાઇડ્રેટ સંયોજન આપણને આપ્યું હોય અને તેની સ્થિરતા માટેની આપણે વાત જોવી હોય, હાઇડ્રેટની સ્થિરતા. હાઇડ્રેટ સંયોજન માટે ઉષ્મીય સ્થિરતા માટેની વાત. જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનો ક્રમાંક વધે છે, આપણે હમણાં જોયું. પરમાણુનું કદ પણ વધે છે, તેમ સંયોજન માટેની ઉષ્મીય સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટી ઘટતી જોવા મળે. પરંતુ રિડક્શન કરતાનો ગુણધર્મ, રિડ્યુસિંગ પાવર વધશે. અહીં લિથિયમ એ સ્મોલ કેટાયન છે, હાઇડ્રોજન એ સ્મોલ એનાયન છે. એના વચ્ચે રેડિયસ ડિફરન્સ ખૂબ ઓછો હોય, માટે એકબીજા વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધારે જોવા મળે. એઝ કમ્પેર ટુ લિથિયમ હાઇડ્રેટ, સીઝિયમ હાઇડ્રેટમાં સીઝિયમ હેઝ મોર કેટાયન કે બિગ કેટાયન છે, એનો એટોમિક રેડિયસ વધારે છે. હાઇડ્રોજન છે એનાયન લેસ છે. એટોમિક રેડિયસ અહીંયા વધારે જોવા મળે છે, એનો ડિફરન્સ વધારે જોવા મળે. એટલે સીઝિયમ અને હાઇડ્રોજન વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ એ વધારે મજબૂત નહીં હોય. હાઇડ્રોજન સિમ્પલ રિમૂવ કરે, માટે રિડક્શન કરતાનો ગુણધર્મ એનો વધારે થયો, એટલે કે રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રેટની ઉષ્મીય સ્થિરતા ઘટે, પરંતુ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. સેકન્ડ, જલીયકરણ એન્થાલ્પી. સમૂહ 1 અને 2 માટે જલીયકરણ એન્થાલ્પીની જો વાત કરવામાં આવે તો જલીયકરણ એન્થાલ્પી એ ડાયરેક્ટ કદ ઉપર આધાર રાખે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં વધારો થાય તેમની લેટિસ એન્થાલ્પી એમાં ઘટાડો થતો જોવા મળે. સેમ મેલ્ટિંગ કે બોઇલિંગ પોઈન્ટ હોય એ પણ કદ સાથે સમાન ગુણધર્મ ધરાવે છે. કદના વધારા સાથે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ પણ ઘટતું જોવા મળે. એટલે કે Z વધે, કદ વધે, લેટિસ એન્થાલ્પી અને મેલ્ટિંગ પોઈન્ટ ઘટે. જોઈએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આ લેટિસ એન્થાલ્પીનો ઘટતો ક્રમ જોવા મળશે કદના વધારા સાથે. લિથિયમના ફ્લોરાઇડ હોય, સોડિયમ ફ્લોરાઇડ હોય, પોટેશિયમ ફ્લોરાઇડ, રૂબિડિયમ કે સીઝિયમ ફ્લોરાઇડ એ પણ આ ક્રમમાં ઘટશે. સમૂહ 2 એના
ફ્લોરાઇડ લઈએ, બેરિલિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ ફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ફ્લોરાઇડ આ ક્રમમાં ઘટતા જોવા મળશે. પરંતુ આ એક અપવાદ છે, આપણે એ અપવાદને યાદ રાખી લઈએ. જો ક્લોરીન હોય તો ક્લોરીન માટે બેરિલિયમ ક્લોરાઇડ જે છે અને મેગ્નેશિયમ ક્લોરાઇડની લેટિસ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો બેરિલિયમ ક્લોરાઇડ કરતાં મેગ્નેશિયમ ક્લોરાઇડની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળશે. શા માટે? બેરિલિયમ એ મેગ્નેશિયમ કરતાં નાનું કદ ધરાવે છે, લેટિસ એન્થાલ્પી કદના વધારા સાથે ઘટવી જોઈએ, પરંતુ આ ઊંધું છે. કદના વધારા સાથે લેટિસ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. એના માટેનું રીઝન બેરિલિયમ ક્લોરાઇડ વચ્ચેનો બંધ છે એ સહસંયોજક હોય, એટલે કે સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે, જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે આયનીય પ્રકૃતિ ધરાવે છે. એટલે આયનિક નેચરના લીધે તેની લેટિસ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થતો જોવા મળે છે. મિત્રો, આપણને હેલાઇડ આપવામાં આવેલા હોય તો હેલાઇડ માટેની સ્થિરતાનો ક્રમ જોઈએ. સમૂહ 1ના હેલાઇડ માટે બે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવશે. બે કન્ડિશન હોય. એની એક કન્ડિશનમાં હેલોજન સમૂહ અલગ અલગ હોય. અહીં આપણે જોઈએ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હેલોજન અલગ અલગ છે, પરંતુ ધન આયન સોડિયમ એક સમાન છે. જ્યારે આવું આપણને આપવામાં આવે ત્યારે લેટિસ એન્થાલ્પી ઉપર આધાર રાખે. લેટિસ એન્થાલ્પી આપણે જોઈએ મુજબ કદના વધારા સાથે લેટિસ એન્થાલ્પીમાં ઘટાડો થતો જોવા મળે છે. સેમ લેટિસ એન્થાલ્પી કદના વધારા સાથે ઘટે તો એની ઉષ્મીય સ્થિરતા થર્મલ સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. એટલે લેટિસ એન્થાલ્પી ઘટે એની ટીએસ પણ થર્મલ સ્ટેબિલિટી ઘટશે. એટલે કે ઉપરથી નીચે તરફ આપણે જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તો કદના વધારા સાથે તેની લેટિસ એન્થાલ્પી અને ઉષ્મીય સ્થિરતામાં ઘટાડો થતો જોવા મળે. બીજી પેટર્નમાં એમ અલગ હોય, એટલે કે આપણી પાસે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એ અલગ છે. હેલોજન સમાન છે, ક્લોરિન, 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 ક્લોરિન હેલોજન સમાન હોય અને ધાતુ આયન અલગ હોય. ત્યારે ધાતુ આયનના ગુણધર્મોમાં આપણે જોઈએ સ્ટેબિલિટી આયનિક નેચર ઉપર આધાર રાખે. આયનિક નેચર એટલે કે આયનીય લાક્ષણિકતા જેમ વધે તેમ સ્ટેબિલિટીમાં વધારો થાય. આયનીય લાક્ષણિકતા એ સ્ટેબિલિટીના સમપ્રમાણમાં હોય. જેમ આયનીય લાક્ષણિકતા વધે તેમ સ્ટેબિલિટી વધે. હવે આયનીય લાક્ષણિકતા કઈ રીતે વધે એના માટે આપણે જોઈએ. આ લિથિયમ અને ક્લોરિન બંને વચ્ચે કદનો આપણે ફેરફાર જોઈએ તો કદનો ફેરફાર ખૂબ ઓછો છે, ત્રિજ્યાનો તફાવત ઓછો છે. ઉપરથી નીચે તરફ જતા ધનાયનનું કદ વધે છે, ઋણાયન જે છે એનું કદ ઘટે છે, ત્રિજ્યા ડિફરન્સ વધારે આવે. કોઈ પણ સંયોજન આયનીય ક્યારે બનશે તો ફઝનના નિયમમાં આપણે ભણી ગયા છીએ કે ફઝનના નિયમ મુજબ જો ધન આયનનું કદ વધુ હોય અને ઋણ આયનનું કદ ઓછું હોય એવો સંયોજન એ વધારે આયનિક નેચર ધરાવે, આયનીય લાક્ષણિકતા ધરાવે. સો ટોપ ટુ બોટમ ઇન્ક્રીઝ ધ thermal stability with respect to ionic character. એટલે કે આયનિક લાક્ષણિકતાના વધારા સાથે થર્મલ સ્ટેબિલિટીમાં વધારો થતો જોવા મળે છે. આપણને ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જો આપવામાં આવે તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય ત્યારે ઉપરથી નીચે તરફ જતા ઝેડમાં વધારો થાય, કદમાં વધારો થાય. હમણાં જોયું મુજબ આયનિક કેરેક્ટર જે છે આયનીય લાક્ષણિકતામાં વધારો થાય, માટેની થર્મલ સ્ટેબિલિટી એ પણ વધે. વોટર સોલ્યુબિલિટી પાણીમાં દ્રાવ્યતા વધે અને બેઝિક સ્ટ્રેન્થ પણ વધે. એટલે કે કોઈ પણ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સમૂહ 1ના આપેલા હોય અને નીચેના પૈકી કોઈ પણ એક પેટર્નનો પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો બધા માટે ક્રમ સમાન થશે અને કોઈ પણ એક ક્રમ આપણને એક્ઝામમાં પૂછી શકાય. લિથિયમ ઓક્સાઇડ એના કરતાં સોડિયમ ઓક્સાઇડ એ વધારે વોટર સોલ્યુબલ છે, વધારે બેઝિક છે, વધારે આયનિક છે, વધારે થર્મલ સ્ટેબલ છે અથવા વધારે સ્થાયી છે. પોટેશિયમ ઓક્સાઇડ એ સોડિયમ ઓક્સાઇડ કરતાં વધારે સ્થાયી, રૂબિડિયમ ઓક્સાઇડ પોટેશિયમ ઓક્સાઇડ કરતાં, એન્ડ સીઝિયમ ઓક્સાઇડ સમૂહ 1માં સૌથી વધારે બેઝિક, સૌથી વધારે સ્થાયી, સૌથી વધારે વોટર સોલ્યુબલ થશે. સેમ હાઇડ્રોક્સાઇડમાં પણ લિથિયમ હાઇડ્રોક્સાઇડ એના સાપેક્ષમાં સીઝિયમ હાઇડ્રોક્સાઇડમાં
રેડિયસ ડિફરન્સ વધારે, આયની લાક્ષણિકતા વધારે, આયની લાક્ષણિકતા વધી ગઈ માટે એની બેઝિક નેચરમાં વધારો થયો, થર્મલ સ્ટેબિલિટીમાં વધારો થાય, એ ગુણધર્મ આપણે લાગુ પાડી શકીએ. આપણને આપવામાં આપ્યું હોય કે લિથિયમ હાઇડ્રોક્સાઇડના જે આપણે જોઈએ મુજબ એમાં વધારો થાય. તો સલ્ફેટ, કાર્બોનેટ, નાઇટ્રેટ, ફ્લોરાઇડ, બાયકાર્બોનેટ, આયોડિન કે બ્રોમાઇડ આવા સંયોજનો આપેલા હોય તો ઉપરથી નીચે તરફ જતા આયનીય લાક્ષણિકતાના વધારા સાથેની સ્ટેબિલિટી, એની દ્રાવ્યતા જે છે સોલ્યુબિલિટીમાં ઘટાડો થતો જોવા મળે. થર્મલ સ્ટેબિલિટી વધે, વોટર સોલ્યુબિલિટી એની ઘટશે. એટલે કે સોલ્યુબિલિટી જો પૂછે આપણને દ્રાવ્યતા, તો દ્રાવ્યતા કદના વધારા સાથે, આયનીય લાક્ષણિકતાના વધારા સાથે ઘટતી જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે આયનીય લાક્ષણિકતા જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોટર સોલ્યુબિલિટી ગ્રુપ 1 ના કોઈ પણ સલ્ફેટ, કાર્બોનેટ, નાઇટ્રેટ, બાયકાર્બોનેટ એના માટે. એક્ઝામ્પલ આપણે એક લીધેલું છે, આના દરેક એક્ઝામ્પલ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લિથિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સીઝિયમ. આ નાઇટ્રેટ જે છે ઋણાયનનું કદ સેમ છે, પરંતુ લિથિયમ એના કરતા જે છે એ નાનો આયન છે. એટલે લિથિયમ નાઇટ્રેટમાં રેડિયસ ડિફરન્સ વધારે આવે. સેમ સીઝિયમ, એના નાઇટ્રેટની અંદર આપણે જોઈએ તો રેડિયસ ડિફરન્સ એ ઓછો આવશે. જેમ ત્રિજ્યા તફાવત ઘટે એમ દ્રાવ્યતાના મૂલ્યમાં ઘટાડો થાય, અથવા આપણે કહી શકીએ કે કદના વધારા સાથે દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે છે. સેમ આ ત્રિજ્યાનો તફાવત વધુ છે, દ્રાવ્યતા વધુ, કારણ કે આયનીય લાક્ષણિકતા એની વધે છે. એટલે આ રીતે આપણે એનું કમ્પેરિઝન કરી શકીએ છીએ. મિત્રો, સમૂહ 2 માટેનો અભ્યાસ કરીએ. સમૂહ 2 એમાં સેમ આયનિક લાક્ષણિકતા જે છે એના વધારા સાથે ઉષ્મીય સ્થિરતા વધે, કદમાં પણ વધારો થાય. એટલે કે ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય એના માટે સેમ આ ગુણધર્મ રહેશે, પરંતુ આ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે એના માટે એક અપવાદ છે. થર્મલ સ્ટેબિલિટી એની ઘટતી જોવા મળે. કદના વધારા સાથે ઉષ્મીય સ્થિરતા ઘટશે. જેમ કે બેરિલિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ઓક્સાઇડ ઉપરથી નીચે તરફ જતા એની સ્થિરતામાં ઘટાડો થતો જોવા મળે. સેમ હાઇડ્રોક્સાઇડ હોય તો હાઇડ્રોક્સાઇડ પણ ઉપરથી નીચે તરફ જતા તેની સ્થિરતામાં ઘટાડો જોવા મળે. દ્રાવ્યતા માટેની વાત, સમૂહ 2 ના તત્વોની દ્રાવ્યતા. જો કાર્બોનેટ હોય, ક્રોમેટ હોય કે સલ્ફેટ હોય તો ઉપરથી નીચે તરફ જતા દ્રાવ્યતા તેની ઘટશે, કારણ કે બેરિલિયમ કાર્બોનેટમાં રેડિયસ ડિફરન્સ એનો વધારે છે, ત્યારે બેરિયમ કાર્બોનેટની અંદર રેડિયસ ડિફરન્સ ઓછો છે. તો આયની લાક્ષણિકતાના ઘટાડા સાથે તેની દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે બેરિલિયમ કાર્બોનેટ છે. સેમ બેરિલિયમથી બેરિયમ ક્રોમેટ સુધી તેની દ્રાવ્યતા ઘટતી જોવા મળે છે. બેરિલિયમ સલ્ફેટથી બેરિયમ સલ્ફેટ સુધી પણ તેની દ્રાવ્યતામાં ઘટાડો થતો જોવા મળે. સેમ આ સોલ્યુબિલિટીનો ઓર્ડર રહેશે. પરંતુ જો હાઇડ્રોક્સાઇડ હોય, ઓક્ઝલેટ હોય અને ફ્લોરાઇડ હોય, સમૂહ 2 ના ઓક્ઝલેટ, ફ્લોરાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ માટે ઉપરથી નીચે તરફ જતા તેની દ્રાવ્યતા વધે છે. જેમ કે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઉપરથી નીચે તરફ જતા ક્રમશઃ તેની દ્રાવ્યતામાં વધારો થતો જોવા મળે. બેરિલિયમ ઓક્ઝલેટ, તેનાથી વધારે દ્રાવ્ય મેગ્નેશિયમ ઓક્ઝલેટ હોય, તેનાથી કેલ્શિયમથી સ્ટ્રોન્શિયમ ઓક્ઝલેટ એન્ડ બેરિયમ ઓક્ઝલેટ, કારણ કે રેડિયસ ડિફરન્સ છે આ ઘટતો જોવા મળે છે. સેમ બેરિલિયમના ફ્લોરાઇડ, મેગ્નેશિયમના ફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ફ્લોરાઇડ, બેરિયમ ફ્લોરાઇડ, સેમ ફ્લોરાઇડ સંયોજનોમાં પણ દ્રાવ્યતા વધતી જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ એક્ઝામ ઓરિએન્ટેડ આ ટ્રીક અને ટ્રિપ્સ હતી. યાદ રાખજો, પ્રેક્ટિસ કરજો. આજનો વિડીયો તમને ગમ્યો હશે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન પ્રેસ કરો.